અમદાવાદમાં લોકોને શિખામણ અને પોતે ગદગદિયા જેવો ગાઢ જોવા મળ્યો છે। એએમસીની દબાણ હટાવવાની ગાડીના અધિકારીઓએ સીટ બેલ્ટ ન પહેર્યા હોવાનો વિડીયો કોંગ્રેસ નેતાએ વાયરલ કરી તંત્રની પોલ ઉઘાડી પાડી છે। આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જે ગાડીમાં અધિકારી મુસાફરી કરી રહ્યા છે તેનો વીમો પણ પૂર્ણ થઈ ગયો છે અને પીયુસી એક્સપાયર થવાની તૈયારીમાં છે। એટલું જ નહીં, આ વાહન પર અગાઉના ટ્રાફિક ચલણ પણ પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરાયો છે। सामान्य जनता पास सर्विस रोड पर पार्किंग बदल ₹500 થી 2500 સુધીનો દંડ વસૂલતું તંત્ર પોતે જ કાયદાના ઉલાડિયા કરી રહ્યું છે। આ ઘટના બાદ કોર્પોરેશનની ફિટનેસ અને નિયમ પાલન પર ગંભીર સવાલ ઉઠ્યા છે। આ તમે જોઈ શકો છો, આ મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમસી ઈએનએફ એન્ફોર્સમેન્ટ કોડ છે। આ પોતાએ સીટ બેલ્ટ નથી પહેર્યા ભાઈએ, અને સામેના સાહેબ બધાને નિયમ બતાવે છે, સાહેબનું પણ સીટ બેલ્ટ નથી। એટલે તમે જોઈ શકો છો કે આ બધાના મેમો પાડે છે, પણ પોતાના નિયમો ક્યાં છે? આના ચલાણ પેન્ડિંગ છે, આનું પીયુસી એક્સપાયર છે, એ બી અત્યારે અમે ચેક કર્યો છે। તમે આ જોઈ શકો છો, આનું ચલાણ પણ પેન્ડિંગ છે, પીયુસી પણ એક્સપાયર છે। અને આ સાહેબ આપનું નામ? રાજુભાઈ। હું પ્રદેશ પ્રવક્તા યુવા કોંગ્રેસમાંથી છું, બરાબર, યુવા નેતા છીએ। આ તમે જોઈ શકો છો, બધા પાસેથી આ લોકો પૈસા ઉઘરાવે છે, પણ આ પોતે પોતાના નિયમોથી બહાર છે। શું સમાન કામ સમાન કાયદો બધાને લાગુ નથી પડતો? આ એક કોર્પોરેશનને પ્રશ્ન છે, મ્યુનિસિપલ કમિશનરને પ્રશ્ન છે, મેયરશ્રીને પ્રશ્ન છે, ડેપ્યુટી કમિશનરશ્રીને પ્રશ્ન છે। પણ આજે યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એન્ફોર્સમેન્ટ સ્કોડની ગાડી અટકાવી ચેક કરતા, રજૂઆત કરતા, સ્કોડની ગાડી ચલાવતા ડ્રાઈવર અને બધાને મેમાં આપતા અધિકારી એ પોતે બે સીટ બેલ્ટ વગર ઝડપાયા છે। એ વિડીયો અમે વાયરલ કર્યો છે। અને જ્યારે એ જ ગાડીની અમે ઓનલાઈન ચકાસણી કરતાં જ્યારે એની ફિટનેસમેન્ટ તપાસી તો ફિટનેસમેન્ટ ઉપર સવાલ થાય છે, ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયેલો છે, પીયુસી એક્સપાયર થવાની આરે છે।